મિત્રો કેટલા કલાક વાંચવું એ મહત્વનું નથી, પણ કેવું વાંચવું ને એ ખાસ કરીને મહત્વ કરે છે। મિત્રો 3 મહિના જો બલિદાન આપવાનું થાય સોશિયલ મીડિયાનું તો બિંદાસ આપી દો ને મિત્રો, આપણે તો નોકરી જ જોઈએ છે। ખાખી પહેર્યા પછી છે ને મિત્રો તમારી આખી જિંદગી છે ને બદલાઈ જશે। યાદ રાખવાનું દરેક બુકમાં દરેક કન્ટેન્ટ આપેલો છે। મિત્રો છંદ છે બરોબર છે, તો છંદનું બંધારણ તમે અભયમમાંથી વાંચશો, અક્ષરમાંથી વાંચશો કે યુવામાંથી વાંચશો કે બુકબર્ડમાંથી વાંચશો। મિત્રો છંદનું બંધારણ કોઈ દિવસ બદલાવાનું છે, પણ તમે અત્યારથી ગ્રાઉન્ડની ચિંતા કરો ને, હાઈ જમ્પ કરો ને, લોંગ જમ્પ કરો ને, તમારા ટાંટિયા ભાગી જાય ને કોઈને ઇન્જરી થશે બરોબર છે, અને પછી તમારું સિલેક્શન જ ના થયું, તમે લેખિતમાં પાસ ના થયા તો તમે ટાંટિયો ભાગીને તમને શું મળવાનું છે? મને પ્રશ્નો પૂછે પાછા કે હાઈટ કેટલી છે સાહેબ? આટલી હાઈટ છે, ચલાવી લેશે ભાઈ? મારે થોડું ચલાવી લેવાનું છે, તો હું કહી દઉં હા ભાઈ ચાલી જશે। એ તો ગ્રાઉન્ડમાં જે સ્ટાફ હશે એને જોવાનું। એટલે આપણે છે ને આપણે જે ક્રાઇટેરિયા માંગ્યો એ મુજબ આપણે તૈયાર થવાનું। આપણો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ વખતે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પાડી દેવાનું છે, એટલે ગ્રાઉન્ડ થઈ જાય મિત્રો। તો મિત્રો મેરિટ માટે મારું એવું માનવું છે ને કે મેરિટની તમારે અત્યારથી ચિંતા ન કરાય। ઘણા મિત્રો અત્યારથી મેડિકલની ચિંતા કરે છે, મેરિટની ચિંતા કરે છે અને ગ્રાઉન્ડની ચિંતા કરે છે બરોબર। મિત્રો ચિંતા અમને થતી બરોબર, તમને થશે। તમે મને પૂછો છો બરોબર, હું કોઈ મારે પેપર એક્ઝામ કઈ લેવાનું નથી, મારે કોઈ પેપર કાઢવાનું નથી કે મારે મેરિટે નથી બનાવવાનું બરોબર છે। તો તમે મને પૂછશો તો હું શું કહી શકીશ કે મેરિટ કેટલું રહેવાનું? હું કોઈ ભગવાન તો શું નહીં મને ખબર પડી જાય કે આટલું મેરિટ રહેશે? બાકી કોઈ એમ કહેતું હોય કે આ જિલ્લામાં આટલું મેરિટ રહેશે ને તો મિત્રો એ બધા ફાંકા ફોજદારી છે। આ યાદ રાખવાનું, મેરિટની ચિંતા નહીં કરવાની। સક્સેસ તમને 100% મિત્રો મળશે, તો તૈયારી કરો વ્યવસ્થિત બરોબર છે। અને કઈ ખબર ના પડે તો અમે તમારી મદદ કરવા જ બેઠા છીએ। બાકી અમને ઘણાને એવું થતું હશે કે આ તો ફેમસ થવા વિડીયો બનાવે છે, ફોલોવર વધારવા વિડીયો બનાવે છે। મિત્રો એવું કાંઈ નથી। અમને કોઈ અધિકારીઓ કે રાષ્ટ્રપતિ મેડલ અમે વિડીયો બનાવીને અમારા ફોલોવર વધશે ને તો અમને કોઈ રાષ્ટ્રપતિ મેડલ નથી આપી દેવાના, પણ મિત્રો અમે જે વેઠ્યું ને તમને તકલીફ ન પડે ને એના માટે અમે વિડીયો બનાવીએ છીએ બરોબર છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું કામેશ પટેલ અને ગુજરાત નોલેજ ટેક ચેનલમાં આપ સર્વે મિત્રોને હું મારા વતી આવકારું છું તથા ચેનલના સમગ્ર ટીમ વતી પણ આવકારું છું। આજે આપણે ચર્ચા કરવાની છે ફોરેસ્ટ ગાર્ડ। તો ફોરેસ્ટ ગાર્ડ કઈ રીતે બનવું તેની સમગ્ર રણનીતિની। તો મિત્રો આજે હું જે મારી સંઘર્ષની સફળ રહી છે ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે, તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું। ફોરેસ્ટ ગાર્ડની ટ્રેનિંગમાં શું હોય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમારામાં જે માર્ગદર્શનનો જે અભાવ છે એ અભાવ ક્યાંક ને ક્યાંક અમારા થકી અમે એનું નિવારણ લાવી અને તમને ફોરેસ્ટ ગાર્ડ બનવામાં અમે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ। આપણી ચેનલની ટીમ પણ તમને મદદરૂપ થઈ શકે, અને જેના કારણે ચેનલનો જે મુખ્ય હેતુ છે કે અધિકારીઓ દ્વારા સીધું જ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે અને ઘણા ખરા વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય એવો જે ચેનલનો હેતુ છે તે પણ પરિપૂર્ણ થઈ શકે। તો મિત્રો આજે વાત કરીશું કે ફોરેસ્ટ ગાર્ડ બનવાનું છે તો આપણે એની એક પ્રોપર રણનીતિ હોવી જોઈએ, તો એના વિશે આપણે વાત કરીશું। એના પહેલાં મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં જેના કારણે તમે પણ મને ઓળખી શકો। તો મારું નામ છે કામેશ પટેલ, હું ખેડા જિલ્લાનો વતની છું અને આગામી જે 2018ની જે ભરતી થઈ ફોરેસ્ટ ગાર્ડની એમાં મારું સિલેક્શન થયેલું છે। હાલ મારું પોસ્ટિંગ છે ડાંગ જિલ્લામાં સાપુતારા। તો મિત્રો વાત કરીએ ફોરેસ્ટ ગાર્ડ બનવાની, તો ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? તો મિત્રો આપણે શરૂઆતથી અંત સુધીની આપણે ચર્ચા કરીશું। તો શરૂઆતમાં મિત્રો સૌપ્રથમ તો તમે ફોર્મ ભર્યું છે તો ફોર્મનું જે નોટિફિકેશન છે ને એ ઘણા વિદ્યાર્થીઓએ હજી સુધી વાંચ્યું નથી, ખાલી ફોર્મ ભરવા ખાતર ભરી દીધું છે। તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે એકવાર તમે નોટિફિકેશન ધ્યાનથી વાંચો, કારણ કે મારી યુટ્યુબ ચેનલ છે તો એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન આવતા હોય છે કે હાઇટ્સના પ્રોબ્લેમ છે કે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે, આગામી જે તમારી લાયકાત શૈક્ષણિક લાયકાત શું હોય છે એ માગે છે। તો એના માટે તમારે મિત્રો ધ્યાનથી તમારે નોટિફિકેશન વાંચવાની જરૂર છે। બીજા પ્રશ્નો છે મિત્રોના કે પહેલાં ગ્રાઉન્ડ આવશે કે પહેલાં પરીક્ષા આવશે? તો મિત્રો નોટિફિકેશન મુજબ આપણે માનીએ તો સૌપ્રથમ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવાશે અને ત્યારબાદ ગ્રાઉન્ડની જે નોટિફિકેશનમાં ઉલ્લેખ આવો છે કે મિત્રો ગ્રાઉન્ડ લેખિત પરીક્ષા બાદ રહે છે, પરંતુ સરકાર છે કે ક્યાંક નિર્ણય કદાચ બદલી પણ શકે, પણ જો આપણે નોટિફિકેશન મુજબ જોઈએ તો 100% પહેલાં લેખિત પરીક્ષા રહેશે તમારી અને ત્યારબાદ ગ્રાઉન્ડ આવશે। તો મિત્રો રણનીતિ નક્કી કરવી હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? તો સૌપ્રથમ આપણે ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે તો જૂના પેપરનું એનાલિસિસ કરવું જરૂરી છે। તો મિત્રો જ્યારે તમે 2016 અને 2018ના જે 2017-18ની જે ભરતી થાય એના તમે જો પેપર એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે પ્રશ્નો પેપરમાં કેવા પૂછાય છે, કઈ બુક્સમાંથી પૂછાય છે અને તમારે કઈ બુક્સ વાંચવી જોઈએ અને કયા સબ્જેક્ટનું વેઇટેજ કેટલું હોય છે તેનો પણ તમને ચોક્કસ અંદાજ એક મળી શકશે। તો મિત્રો સૌપ્રથમ તમારે ટોપિક્સ તૈયાર કરીને એની નોટ્સ બનાવવાની રહેશે, જેના કારણે તમને ખબર પડે કે મારે કયા કયા ટોપિક્સ તૈયાર કરવા જોઈએ।
ત્યારબાદ આવે છે ટોપિક્સ તૈયાર કરી લીધા, તો ટોપિક્સની તમે શોર્ટ નોટ બનાવી, ત્યારબાદ તમારે એ ટોપિક્સ છે એ ડેઇલીના તમારે નક્કી કરવાના કે આજના દિવસમાં હું મારા આટલા ટોપિક્સ કમ્પ્લીટ કરીશ. તો એના માટે તમારું રીડિંગનું શેડ્યુલ છે એ તમારે એક પરફેક્ટ બનાવવાનું રહેશે કે દિવસના હું 10 કલાક રીડિંગ કરીશ, 8 કલાક રીડિંગ કરીશ. મિત્રો કેટલા કલાક વાંચવું એ મહત્ત્વનું નથી, પણ કેવું વાંચવું ને એ ખાસ કરીને મહત્ત્વ કરે છે. પછી તમે વાંચતા હોય ને તમારું ધ્યાન જો ક્યાંય બીજે ભટકતું હોય તો એ તમારું વાંચેલું તમે 15 કલાક વાંચો તો પણ વ્યર્થ જ છે મિત્રો. તો તમે 6 કલાક વાંચો તો પણ ઇનફ છે. જો તમારું ધ્યાન તમે પ્રોપર તમારે રીડિંગમાં તમારું મન જો પરોવીને વાંચશો તો મિત્રો 6 કલાકનું રીડિંગ પણ ઇનફ છે. મારું માનવું તો એવું છે કે સ્માર્ટ વર્ક કરવામાં આવે તો તમે ઝડપથી સફળ થઈ શકો છો. હાર્ડ વર્ક કરવાની કોઈ જરૂર નથી. સ્માર્ટ વર્ક કરવા માટે તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. તો મિત્રો ટાઈમ મેનેજમેન્ટ માટે તમારું ટાઈમ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી વાત કરીશ તો મિત્રો મારી સંઘર્ષ ગાથાની હું જો વાત કરું તો મેં 2017-18માં સૌપ્રથમ મારો ફર્સ્ટ અટેમ્પ હતો ફોરેસ્ટમાં. એમાં મારાથી રનિંગ ફોરેસ્ટનું જે 1600 મીટર રનિંગ છે એ વખતે હું રનિંગમાં ફેલ થયો હતો. ત્યારબાદ એ જ વર્ષમાં ભરતી આવી હતી કોન્સ્ટેબલની. તો એ વખતે કોન્સ્ટેબલમાં રનિંગમાં મારા 14 માર્ક હતા મિત્રો. કેટલા? 25માંથી 14 માર્ક હતા કોન્સ્ટેબલ 2017માં. ફરી પછી ત્યારે મારી તૈયારી એટલી વ્યવસ્થિત ન હતી. મને પણ તમારા જેમ મારા પાસે પણ અગત્યનું માર્ગદર્શન હોય એ માર્ગદર્શન મારા પાસે ન હતું. પરંતુ જ્યારે મને ખબર પડી કે હું વાંચીશ તો મને સરકારી નોકરી મળવાના ચાન્સીસ વધી જશે, તો મેં પછી 2018ની જે નેક્સ્ટ પોલીસ ભરતી આવી એમાં ટ્રાય કર્યો. ને 2018માં જ્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતી જ્યારે બહાર પડી ત્યારે એમાં પણ મેં ફોર્મ ભરેલું હતું. તો જ્યારે 2018ની ફરી પોલીસની રિક્રુટમેન્ટ આવી તો એમાં પણ રનિંગમાં મારો સેમ ક્રાઇટેરિયા 25માંથી 14 માર્ક, 17માં પણ 14 આવ્યા હતા, 18માં પણ ફરી 14 આવ્યા. એટલે મને મારી એક નબળાઈ જાણવા મળી કે હું છું એ મારી લેખિત પરીક્ષામાં હું મારું જે માર્ક્સ કવર કરવાના જે 100% હું કવર કરી શકું છું. તો મેં મારી રીતે ટ્રાય કર્યો તો મને જાણવા મળ્યું કે મારામાં શારીરિક જે ગ્રાઉન્ડ આવે છે આપણે પાસ કરવાનું એમાં કેપેબલ હું નથી. આગળની 2 પરીક્ષામાં મને એમાં પરિણામ નહોતું મળ્યું. તો જ્યારે 2018ની જે ભરતી હતી એનું હમણાં જ આવ્યું તો એમાં મારી લેખિત પરીક્ષા ક્લિયર થઈ. પછી હતી ગ્રાઉન્ડની વાત. તો મને તો પહેલાંથી મારી નબળાઈ ખબર હતી મિત્રો. આપણે કંઈ પણ કરતા હોય પણ આપણને આપણી પોતાની અંદર શું નબળાઈ છે ને એ મિત્રો જો ખબર પડી જાય ને તો આપણે બહુ ઝડપથી સફળતા મેળવી શકીએ છીએ. તો મિત્રો મને મારી નબળાઈ ખબર પડી કે મારા રનિંગ મારાથી 2017માં પણ નહોતું થયું, 2018માં પણ નહોતું થયું. એટલે મને ખબર પડી કે મારાથી રનિંગ થતું નથી. એટલે પછી આ વખતે મેં મારી સ્ટ્રેટેજી બદલી તૈયારીની. તો સૌપ્રથમ મેં સ્ટાર્ટ કર્યું કે રનિંગ કઈ રીતે કરવું. તો રનિંગ માટે વ્યવસ્થિત મેં યુટ્યુબમાં વિડીયો, મિત્રો ઘણા બધા વિડીયોઝ સારા એકેડમીના એક્સરસાઇઝ છે, વિડીયોઝ છે રનિંગ માટે અવેલેબલ છે. ક્યાંય આપણે બીજે ક્યાંય એકેડમી જોઈન કરવાની કેવી કોઈ રનિંગ માટે જરૂર નથી મિત્રો. રનિંગ માટે એકેડમી હું એટલા માટે સજેસ્ટ નથી કરતો કારણ કે રનિંગમાં જો તમે કોઈ એકેડમીમાં જશો તો એકેડમીવાળા કંઈ તમને ઉચકીને રનિંગ કરાવી દેવાના છે એ તો છે જ નહીં મિત્રો. રનિંગ કે તમારી એક્સરસાઇઝ છે એ તો તમારે પોતે જ કરવાની છે. તો મિત્રો એનાથી બેટર છે કે તમે 5-7 મિત્રો જે જોડે તૈયારી કરો છો તો તમે એનું ગ્રુપ બનાવીને તમે રનિંગ કરો. યુટ્યુબમાં એક્સરસાઇઝના વિડીયો અવેલેબલ છે અને આગામી સમયમાં આવી યુટ્યુબ ચેનલ છે જીકેટી જેવી અને અમારા જેવા અમે ઇન્ડિવિડ્યુઅલ મારી જે પોતાની ચેનલ ચલાવું છું એમાં પણ અમે રનિંગ્સના વિડીયો મૂકવાના જ છીએ મિત્રો. તો ત્યારે તમને અને અત્યારે ઘણા મિત્રો પાછા અત્યારે આવું કે માહિતી આપી એટલે પ્રશ્નો કરશે કે સાહેબ તમે રનિંગના વિડીયો ક્યારે મૂકશો. મિત્રો હજી રનિંગ માટે ટાઈમ છે. રનિંગ તમારે કરવા માટે પહેલો ક્રાઇટેરિયા છે તમારી લેખિત પરીક્ષા પાસ કરવી. તો મિત્રો મારું એવું કહેવું છે કે અત્યારે તમે ખાલી એક્સરસાઇઝને તમારાથી થાય એટલું રનિંગ કરો. બાકી જ્યારે તમે લેખિત પરીક્ષા પાસ થઈ જાઓ તમને તમને ગ્રીન સિગ્નલ મળી જાય કે હવે તમારે ગ્રાઉન્ડ કરવાનું છે ત્યારે તમે મિત્રો છે ને 1 મહિનો વ્યવસ્થિત જો મહેનત કરી લો રનિંગ માટે તો રનિંગ, લોંગ જમ્પ અને હાઈ જમ્પ મિત્રો 1 જ મહિનાનું એક્સરસાઇઝ તમે વ્યવસ્થિત કરશો તો મિત્રો થઈ જશે. એના માટે છે ને તમારો વિલ પાવર, તમારો જે કોન્ફિડન્સ લેવલ છે ને એ મજબૂત હોવું જરૂરી છે મિત્રો. રનિંગનો તમારા સામે હું રૂબરૂ ઉદાહરણ છું કે મારા 14 માર્ક કોન્સ્ટેબલમાં હતા. આ વખતે મારું બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પણ સિલેક્શન થયું છે. અને મિત્રો આ વખતે મારા રનિંગમાં માર્ક હતા 25માંથી 23 માર્ક. એટલે કે 21 મિનિટ ને 00 સેકન્ડ, 21 મિનિટ પરફેક્ટમાં મેં મારું 5 કિલોમીટર રનિંગ છે એ પૂરું કર્યું હતું. જ્યારે બીજી સફળતા મારી એ છે કે 2017માં હું ફોરેસ્ટના ગ્રાઉન્ડનું 1600 મીટર રનિંગ 2017માં મારી ઉંમર ઓછી હતી તે છતાં પણ નહોતો કરી શક્યો. આજે 2017 એટલે કે 5 વર્ષમાં મારી ઉંમરમાં વધારો થયો છતાં પણ મારી ઉંમર વધવાની સાથે મેં મારી રનિંગ સ્કિલ છે એ ઇમ્પ્રૂવ મેં કરી છે. તો હું તમારા સામે તમારું તાજું ઉદાહરણ છું કે આપણો વિલ પાવર જો મજબૂત હોય મિત્રો તો છે ને આપણે ગમે તે કરી શકીએ છીએ. ખાલી આપણું છે ને માઇન્ડ એ સ્ટ્રોંગ હોવું જોઈએ. રનિંગ છે, લોંગ જમ્પ છે, હાઈ જમ્પ છે એ મિત્રો એક છે ને મેન્ટલ ગેમ છે મિત્રો. આપણે જે માઇન્ડની ગેમ છે ને માઇન્ડને આપણું જેટલે મજબૂત કરીશું, આપણો કોન્ફિડન્સ જેટલો અપર લેવલનો હશે ને મિત્રો એ રીતે આપણે તૈયારી કરીશું ને આપણે માઇન્ડને મજબૂત રાખીશું ને તો 100% સફળતા મળવાની જ છે.
હવે આપણે વાત કરીએ વાંચવાની સ્ટ્રેટેજીની. તો મિત્રો વાંચવા માટે તમારે એક તો ટાઈમ ટેબલની વાત કરી છે આપણે, તો ટાઈમ ટેબલ સેટ કરવાનું છે. ટાઈમ ટેબલ સેટ કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ મિત્રો. અને સોશિયલ મીડિયા છે જેટલું બને એટલું તમે ઓછું ઉપયોગ કરશો તો તમને ખાસ કરીને એનો બેનિફિટ મળી રહેશે મિત્રો. સોશિયલ મીડિયા છે ને તમારે હવે 2 કે 3 મહિના છે, કદાચ એપ્રિલ મેમાં 100% શક્યતાઓ છે કે પરીક્ષા લેવાઈ જશે મિત્રો. 2-3 મહિના આપણે મહેનત કરવાની છે. જો 2-3 મહિના આપણે સોશિયલ મીડિયા નહીં વાપરીએ ને તો મિત્રો કાંઈ થવાનું નથી. અત્યારે અમે મોજથી તમે જોતા હશો કે હું એક્ટિવ છું સોશિયલ મીડિયામાં, પણ મારા પાસે અત્યારે મારે જે જોબ જોઈતી હતી એ છે એટલે હું અત્યારે જોબ પછી વાપરું તો મને ક્યાં કોઈ પ્રોબ્લેમ છે. તો મિત્રો 3 મહિના જો બલિદાન આપવાનું થાય સોશિયલ મીડિયાનું તો બિંદાસ આપી દો ને મિત્રો. આપણે તો નોકરી જ જોઈએ છે. ખાખી પહેર્યા પછી છે ને મિત્રો તમારી આખી જિંદગી છે ને બદલાઈ જશે. તમને આમ અંદરથી એવી ફિલિંગ આવતી હોય આ વર્દી પહેર્યા પછી મિત્રો છે ને ફિલિંગ બહુ જોરદાર આવે. તો મિત્રો વર્દી પહેરવી હોય ને તો બલિદાન તો આપવા જ પડશે. સીધી કંઈ આ ખાવાનું તો છે નહીં કે આપણે હોટલમાં ગયા ને લાવો ખાઈ લીધું ને આપણું પેટ ભરાઈ ગયું. મિત્રો આમાં તો તમે જેટલું છે ને તમારા માઇન્ડમાં જેટલું નાખશો, જેટલું વાંચશો ને એ ઓછું છે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે આટલી બુક કરું તો ઇનફ, યુવાની બુક કરું તો ઇનફ. મિત્રો કોઈ બુક છે ને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે મિત્રો, આટલી મોટી કોમ્પિટિશન છે, એમાં છે ને જેટલું વાંચો ને એ ઓછું પડે મિત્રો. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું કે બુક્સ કઈ ઇનફ છે, એ બુક્સ કોઈ ઇનફ છે જ નહીં, કે કોઈ બુક એવી શ્યોર પણ નથી કે એમાંથી જ પૂછાશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું કે સારા કન્ટેન્ટવાળી યુવાની બુક છે તો યુવાની બુક આપણે વાંચી શકાય છે, એમાં કન્ટેન્ટ સારું છે. બાકી તો અમે એવું નથી કહેતા કે કોઈ સ્પેસિફિક તમે એકેડમીની જ બુક વાંચો, તમને મોજ ફાવે ને ત્યાંથી વાંચો મિત્રો. પણ ખાલી છે ને તમારે ટોપિક્સ પર એનાલિસિસ કરવાનું, ને ટોપિક્સ જે આપે છે એ તમારે ગૂગલ પરથી વાંચવા હોય, કોઈ પણ સારી બુક્સમાંથી વાંચવા હોય તમે વાંચી શકો છો મિત્રો. ટોપિક્સ કમ્પ્લીટ કરશો તમે 200-100 પ્રશ્નો છે મિત્રો, 100માંથી જો તમે મિત્રો 150 ટોપિક છે ને એ છે ને આપણા વ્યવસ્થિત 150 ટોપિક તમે તૈયાર કર્યો તો એમાંથી 81 પ્રશ્નો પૂછાય તો મિત્રો તમારા 160 માર્ક કવર થાય. 2 માર્કનો આપણો એક ક્વેશ્ચન છે. આપણે 160 તો લાવવાની જરૂર નથી મિત્રો, 130-40 લાવે ને એટલે મિત્રો તમારું સિલેક્શન થઈ જાય. કદાચ 110 ને મારા તો 96.50 માર્કે મારું સિલેક્શન છે, એટલે આપણે 50% સ્કોર કરવાનો છે મિત્રો. તો એના માટે તમે જો 100-150 વ્યવસ્થિત ટોપિક કર્યા હોય ને મિત્રો તો તમારું સિલેક્શન છે ટોપિક વાઇઝ તમે પરફેક્શન રાખશો તો તમારું સિલેક્શન 100% થશે. તો મિત્રો ટોપિક્સ પર થોડું ધ્યાન વિશિષ્ટ આપજો, જેના કારણે તમે ઝડપથી તમારી મહેનત છે એ ઘટી જાય. અને બુક્સમાં અમે કોઈ એવું નથી કહેતા કે તમે કોઈ સ્પેસિફિક એકેડમીનું મટીરિયલ વાંચો કે કોઈ સ્પેસિફિક પબ્લિકેશનનું વાંચો. મિત્રો તમને મોજ ફાવે ને ત્યાંથી વાંચવાનું. આપણને બધાની સ્ટ્રેટેજી, તમારી સ્ટ્રેટેજી અલગ છે, મારી સ્ટ્રેટેજી અલગ છે, મારું માઇન્ડ પાવર છે એ અલગ છે, મારું રીડિંગ કરવાની પદ્ધતિ અલગ છે. એમ દરેકની રીડિંગ કરવાની પદ્ધતિ, માઇન્ડ પાવર અને વિલ પાવર દરેકનું અલગ હોય છે મિત્રો. તો છે ને આપણને જે સરળ ભાષામાં પડે, કોઈને કરંટ યુવાનું વાંચવું ગમતું હોય, કોઈને આઈસનું વાંચવું ગમતું હોય, તો મિત્રો તમને જે ભાષા ગમે ને આપણે કોઈ પણ બુક્સ લેવા ગયા હોય ને તો એવું નહીં કે પેલો યુવાની કરે છે કે પેલો અભયમની કરે છે એટલે હું એક બુક્સ લઉં. મિત્રો જેને દરેકને છે ને વાંચવાની ભાષા છે ને બુક્સમાં દરેકની લેંગ્વેજ અલગ હોય. તો તમને જેની જે બુક્સના પબ્લિકેશનની તમને લેંગ્વેજ મજા આવે ને વાંચવાની એવી બુક્સ લેવાની. કારણ કે કન્ટેન્ટ છે ને મિત્રો દરેક બુકમાં સેમ છે, ખાલી પાના ઉલટફેર કરેલા છે. યાદ રાખવાનું દરેક બુકમાં દરેક કન્ટેન્ટ આપેલો છે મિત્રો. છંદ છે બરોબર છે, તો છંદનું બંધારણ તમે અભયમમાંથી વાંચશો, અક્ષરમાંથી વાંચશો કે યુવામાંથી વાંચશો કે બુકબર્ડમાંથી વાંચશો. મિત્રો છંદનું બંધારણ કોઈ દિવસ બદલાવાનું છે નથી બદલાવાનું. આ રીતે મિત્રો જે આપણા જે ટોપિક છે ને એ ખાલી તમને પાના બુક્સના પબ્લિકેશનનો એક જ હેતુ છે કે બુક્સ મોટી કરો. તો મિત્રો મોટી બુક્સ પર નહીં જોવાનું મિત્રો, જેમાં જે કન્ટેન્ટ વ્યવસ્થિત આપ્યું હોય ને આપણને વાંચવાની મજા આવે ને એ બુક્સ લેવાની. અને પાના ખાલી ઉલટફેર હોય છે, બાકી બુક્સમાં કંઈ વિશિષ્ટ હોતું નથી. તો મિત્રો વ્યવસ્થિત તમારું રીડિંગ રાખશો, ટાઈમ ટેબલ શેડ્યુલ વ્યવસ્થિત રાખશો તો તમારું સિલેક્શન ચોક્કસ થશે. ને એના માટે મિત્રો કોન્ફિડન્સ જરૂરી છે. બીજી વાત કરીશ કે મને ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે સાહેબ મેરિટ કેટલું રહેશે. હવે મેરિટની થોડી ચર્ચા કરીએ કે મેરિટ કેટલું રહેશે. તો મિત્રો મેરિટ માટે મારું એવું માનવું છે ને કે મેરિટની તમારે અત્યારથી ચિંતા ન કરાય. ઘણા મિત્રો અત્યારથી મેડિકલની ચિંતા કરે છે, મેરિટની ચિંતા કરે છે અને ગ્રાઉન્ડની ચિંતા કરે છે બરોબર. મિત્રો ચિંતા અમને થતી બરોબર, તમને થશે, પણ ચિંતા ના કરશો ને તો તમને બેનિફિટ એનું રિઝલ્ટ મળશે મિત્રો. ચિંતા નહીં કરો ને ટેન્શન ફ્રી તૈયારી કરશો ને તેનું રિઝલ્ટ મળશે. હું તમને મેરિટ માટે કહું તો મેરિટની ચિંતા કેમ ન કરાય. તમે મને પૂછો છો બરોબર, હું કોઈ મારા પેપર એક્ઝામ કંઈ લેવાનું નથી, મારે કોઈ પેપર કાઢવાનું નથી કે મારે મેરિટે નથી બનાવવાનું બરોબર છે. તો તમે મન પૂછશો તો હું શું કહી શકીશ કે મેરિટ કેટલું રહેવાનું. હું કોઈ ભગવાન તો શું નહીં મને ખબર પડી જાય કે આટલું મેરિટ રહેશે. મિત્રો તમે ધારો કે જુનાગઢ જિલ્લામાં ફોર્મ ભર્યું છે, ચલો વાત કરીએ જુનાગઢ જિલ્લામાં ફોર્મ ભર્યું છે. હવે તમે મને પૂછો છો કે જુનાગઢમાં મેરિટ કેટલું રહેશે, જૂનું જે તો પછી તમે મને પૂછો કે જૂનું આટલું રીતું. મિત્રો જૂનાનું પેપર અલગ હતું, જૂનામાં જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટની પરીક્ષા આલવા બેઠા હતા એ વિદ્યાર્થીઓ અલગ હતા ને એમાંથી પાસ થઈ ગયા એ અલગ છે મિત્રો. એટલે અને નવી ભરતીની વાત આવે તો તમે ફોર્મ ભર્યું જુનાગઢમાં બરોબર, તો તમારા કોમ્પિટિટર અલગ છે. તમને હવે એવી ખબર છે કે બીજો તમારા જુનાગઢ જિલ્લામાં જે બીજા ભાઈઓએ ફોર્મ ભર્યું છે એની વાંચવાનું કેપેસિટી કેટલી છે કે એને કેટલું આવડે છે તમને ખબર છે
નથી ખબર ને તો મિત્રો મેરિટનો અંદાજ તમને ખબર નથી કે પેલાને કેટલું આવડે છે, પેપર કેવું નીકળશે, તો મિત્રો મેરિટનો અંદાજ લાગે જ ક્યાંથી? બાકી કોઈ એમ કહેતું હોય કે આ જિલ્લામાં આટલું મેરિટ રહેશે ને, તો મિત્રો એ બધા ફાંકા ફોજદારી છે. આ યાદ રાખવાનું, મેરિટની ચિંતા નહીં કરવાની, બરોબર છે. મેરિટની ચિંતા મૂકીને તમે તૈયારી કરશો ને તો 100% સિલેક્શન થશે. બીજી વાત છે ગ્રાઉન્ડની, ફિઝિકલની, બરોબર છે. તો મિત્રો તમે લેખિત પાસ કરશો ને તમે, ત્યાં તમારું ગ્રાઉન્ડ આવવાનું છે, બરોબર. પણ તમે અત્યારથી ગ્રાઉન્ડની ચિંતા કરો ને, હાઈ જમ્પ કરો ને, લોંગ જમ્પ કરો ને, તમારા ટાંટિયા ભાગી જાય ને કોઈને ઇન્જરી થશે, બરોબર છે. અને પછી તમારું સિલેક્શન જ ના થયું, તમે લેખિતમાં જ પાસ ના થયા, તો તમે એ ટાંટીઓ ભાગીને તમને શું મળવાનું? એના કરતાં મારું એવું માનવું છે કે પહેલાં લેખિત છે, બરોબર છે, સ્ટેપ બાય સ્ટેપ છે. એવું જ છે ને કે ભાઈ લેખિતની પરીક્ષા પૂરી થાય ને આપણી ગવર્મેન્ટ હાર્ડ એન્ડ ફાસ્ટ ચાલે છે કે 10 દિવસમાં રિઝલ્ટ આપી દેશે અને 15મા દિવસે તમને ગ્રાઉન્ડમાં બોલાવી દેશે. એટલી તો આપણી ગવર્મેન્ટ હાર્ડ એન્ડ ફાસ્ટ તો છે નહીં મિત્રો. તમને ટાઈમ મળવાનો જ છે મિત્રો, ગ્રાઉન્ડ માટે ટાઈમ મળવાનો છે, બરોબર. તો લેખિતમાં તમે એકવાર પાસ થઈ જશો, લેખિતનું પેપર લેવાય પછી તમને બધા સર્વે ઉપરથી ખબર પડશે કે આ જિલ્લામાં આટલું મેરિટ રહેશે. એમાં જો તમે એલિજિબલ થતા હોય તો તમે વ્યવસ્થિત ગ્રાઉન્ડની મન મૂકીને પ્રેક્ટિસ કરો ને, તમને કોણ ના પાડે છે? બાકી અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો અને કાલે ઉઠીને તમે લોંગ જમ્પની પ્રેક્ટિસ કરી, બરોબર છે. હું મારો જ ઉદાહરણ કહું કે મારો છે ને લોંગ જમ્પની જ્યારે હું પ્રેક્ટિસ કરતો ને તે મારે છે ને એક નસ દબાણમાં આવી ગઈ હતી ને તો હું 5 દિવસ ખાટલામાં રહ્યો હતો, બરોબર છે મિત્રો. એટલે છે ને આવું કંઈ થાય ને ઇન્જરી આવે ને મિત્રો, તમારી એની અસર છે ને અત્યારે તમે લેખિતનું જે વાંચન કરો છો ને રિટર્ન એક્ઝામનું એના ઉપર પડશે. એટલે હાઈ જમ્પ, લોંગ જમ્પ છે એ અત્યારે તમે કરતા નહીં, ખાસ ને ખાસ કરીને અત્યારે લેખિત પર ફોકસ કરો. બાકી ગ્રાઉન્ડ આવવાનું હશે ને ત્યારે આવશે. અને અમુક મિત્રો કહે છે હાઇટ ખૂટે છે. હવે ભાઈ જો હાઇટમાં પછી હું વાત કરું તો મારે ગ્રાઉન્ડમાં નથી જવાનું કે ગ્રાઉન્ડનો અધિકારી કોણ હશે તમારા એ મને નથી ખબર, બરોબર છે. હાઇટ નોટિફિકેશનમાં લખી છે 163 સેન્ટીમીટર, બરોબર છે. તો 163 થતી હોય તો કરવાનું, ના થતી હોય તો પછી તમારી મરજી. ટ્રાય તો કરાય મિત્રો, કદાચ ચાલી ગયું તો બરોબર છે, તમારું નસીબ. બાકી હાઇટ એ કુદરતી વસ્તુ છે, બરોબર છે. એમાં તમારું મારું કોઈનું કંઈ ચાલવાનું નથી. તો હાઇટની ચિંતા મૂકી દો કે આટલી હાઇટ છે. મને પ્રશ્નો પૂછે પાછા કે હાઇટ કેટલી છે સાહેબ? આટલી હાઇટ છે, ચલાવી લેશે? ભાઈ મારે થોડું ચલાવી લેવાનું છે, તો હું કહી દઉં હા ભાઈ ચાલી જશે. એ તો ગ્રાઉન્ડમાં જે સ્ટાફ હશે એને જોવાનું છે, બરોબર છે. એટલે હાઇટની આવી ખોટી ચિંતાઓ ન કરો, ખોટા ટેન્શન ન લો. તૈયારી કરવાની અત્યારે તમારું ટાર્ગેટ એક છે કે લેખિત પરીક્ષા પાસ કરવી. લેખિત પાસ કરશો ને ત્યાં ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળવાની છે. અને એમાંય પછી રનિંગ પાસ કરશો ને ત્યાં તમને લોંગ જમ્પ આવવાનો. લોંગ જમ્પ પછી લોંગ જમ્પ ક્લિયર કરશો ને ત્યાં હાઈ જમ્પ તમને કરવા મળશે. જ્યાં તમે જેટલે અટકી ગયા ને જ્યાં ફેલ થયા ને ત્યાંથી તમને ગ્રાઉન્ડના બહાર મોકલી દેવામાં આવશે. એટલે મિત્રો છે ને સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલું રનિંગ આવે ગ્રાઉન્ડમાં, બરોબર છે. એના પછી આવશે તમારો લોંગ જમ્પ આવશે. લોંગ જમ્પ ક્લિયર થાય એટલે હાઈ જમ્પ આવશે. હાઈ જમ્પ ક્લિયર થાય એટલે તમારા ફૂલઅપ્સ આવશે ને ફૂલઅપ્સ પછી લાસ્ટમાં રસ્સા ચઢ આવશે. પાછા હવે રસ્સા ચઢમાં પાછા તમે એમને પૂછશો કે રસ્સામાં પગ અડાડવા દે છે કે નહીં, એ સાહેબ છે ને એ બધું ગ્રાઉન્ડમાં જે સ્ટાફ છે ને એના ઉપર આધાર રાખે, બરોબર છે. એટલે કોઈને કશી ખબર હોતી નથી. કોઈ એમ કહેતું હશે કે અડાડવા દેશે ને ઘણા ગ્રાઉન્ડવાળા એવું કહે છે કે નહોતા અડાડવા દીધા, બરોબર છે. એટલે કોઈને કશી ખબર હોતી નથી, બધી ફાંકા ફોજદારી હોય છે. એટલે આપણે છે ને આપણે જે ક્રાઇટેરિયા માગ્યો એ મુજબ આપણે તૈયાર થવાનું. આપણો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ વખતે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પાડી દેવાનું છે એટલે ગ્રાઉન્ડ થઈ જાય મિત્રો. બાકી હું તમારા સામે રૂબરૂ ઉદાહરણ છું કે મારા આમથી 2017માં નહોતું થયું. 2017માં મારી ઉંમર હતી 12 ને 17 જુઓ ને 15, 18, 17 એટલે જો ને અત્યારે મારી 27 વર્ષ છે. એટલે ગણો ને 22 જેવી ઉંમર હશે મારી. 22 વર્ષની ઉંમરે મારાથી ગ્રાઉન્ડ નહોતું થયું ફોરેસ્ટનું, બરોબર છે. અને એ જ ગ્રાઉન્ડ મેં 27 વર્ષની ઉંમરે કર્યું. એ કેમ કર્યું? તો મારામાં વિલ પાવર મજબૂત થયો. મને ખબર પડી કે મારી નબળાઈ કે ભાઈ હું ફિઝિકલ ગ્રાઉન્ડમાં નબળો છું. તો મેં 7-7 કલાક ગ્રાઉન્ડમાં મહેનત કરી હતી. હું 7-7 કલાક 20-20 કિલોમીટર લોંગ રનિંગ કરતો હતો રોજનું. અઠવાડિયે મારું શિડ્યુલ હતું કે એક દિવસ મારે લોંગ રનિંગ કરવાનું છે. એ રીતે તમે રોજનું અલગ અલગ, એક દિવસ રેપિટેશન રાખો, એક દિવસ લોંગ રનિંગ રાખો, એક દિવસ તમે રેસ્ટ રાખો, એક દિવસ સોમવાર છે કે સોમવારે મારે ટાઈમિંગ કાઢવું છે મિત્રો. ટાઈમિંગ કાઢવાનું છે ને ટેવ પાડવાની, તો તમને ખબર પડશે કેટલામાં થાય છે, બરોબર છે. અને છે ને તમે એકલા કરતા હોય ને એવા ગ્રાઉન્ડમાં કોઈ દિવસ પ્રેક્ટિસ નહીં કરવાની. જ્યાં 25-100 જણા, 50-60 જણા દોડતા હોય ને ત્યાં દોડશો ને તો તમને ખબર પડશે. તો તમને એકચ્યુઅલ ગ્રાઉન્ડ જેવો છે ને માહોલ મિત્રો, પરીક્ષામાં જેવું ગ્રાઉન્ડ હોય ને એવો માહોલ તમને અત્યારથી મળશે ને. એમાં જો તમે પ્રેક્ટિસ કરવા તેવાય ને મિત્રો તો એની તમને 100% બેનિફિટ ગ્રાઉન્ડમાં જઈને થશે. મેં જ્યારે તૈયારી કરતો ગ્રાઉન્ડની મને 10 દિવસ મળ્યા હતા, બરોબર. 18 તારીખે મને ખબર પડી કે મારું ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે ને 3જી તારીખે 6ઠ્ઠા મહિનામાં ગ્રાઉન્ડ હતું, બરોબર છે. તો મને 15 દિવસનો ટાઈમ મળ્યો હતો. તો મેં નક્કી કર્યું કે મારે ગ્રાઉન્ડ પાસ કરવું છે. તો હું ઉપડી ગયો ગાંધીનગર સેક્ટર 15ના ગ્રાઉન્ડમાં તૈયારી કરવા માટે. ત્યાં તો પબ્લિક હોય, બધાને ખબર છે. ત્યાં મને માહોલ મળી રહ્યો એકચ્યુઅલમાં. તો મારું છેલ્લું રનિંગ છે એનું મેં ટાઈમિંગ કાઢ્યું તો 6 મિનિટ ને 15 સેકન્ડ. જ્યારે મારે 3 તારીખે ગ્રાઉન્ડ હતું 6ઠ્ઠા મહિને, એના પહેલાં મેં એક છેલ્લું લાસ્ટ ટાઈમિંગ કાઢ્યું તો 6 મિનિટ ને 15 સેકન્ડ આવ્યું હતું. ગ્રાઉન્ડમાં જઈને મારું 5:48માં પૂરું થઈ ગયું હતું મિત્રો રનિંગ. એટલે છે ને ગ્રાઉન્ડમાં જઈને તમારો વિલ પાવર મજબૂત હોય ને તો 100% તમે સક્સેસ
સક્સેસ તમને 100% મિત્રો મળશે. તો તૈયારી કરો વ્યવસ્થિત, બરાબર છે. અને કંઈ ખબર ના પડે તો અમે તમારી મદદ કરવા જ બેઠા છીએ, બરાબર છે. બાકી અમને ઘણાને એવું થતું હશે કે આ તો ફેમસ થવા વિડીયો બનાવે છે, ફોલોવર વધારવા વિડીયો બનાવે છે. મિત્રો એવું કાંઈ નથી. અમને કોઈ અધિકારીઓ કે રાષ્ટ્રપતિ મેડલ અમે વિડીયો બનાવીને અમારા ફોલોવર વધશે ને તો અમને કોઈ રાષ્ટ્રપતિ મેડલ નથી આપી દેવાના. પણ મિત્રો અમે જે વેઠ્યું ને તમને તકલીફ ન પડે ને એના માટે અમે વિડીયો બનાવીએ છીએ, બરાબર છે. તો અમારી આજે આપણી જીકેટીની ટીમ છે એમને પણ તમે મદદરૂપ થાવ, એમની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એમના જે અધિકારીઓ થ્રુ, અમારા જેવા અધિકારીઓ થ્રુ તમને માર્ગદર્શન અપાવે છે તો આપણે એમનો આભાર માનવો જ રહ્યો. તો મિત્રો એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, એમના વિડીયોને મેક્સિમમ શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે. અને મિત્રો આપણે કોઈકને મદદરૂપ થશું ને તો જ તમને અમારે જે તમે કોઈકને મદદરૂપ થશો ને તો જ અમે તમારા જેવા મદદરૂપ થઈએ છીએ. તમે કોઈકને મદદરૂપ થશો તો કંઈક કામનું છે, બરાબર છે. બાકી તો જિંદગી જીવવાનો કોઈ હેતુ નથી, બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી પણ યુટ્યુબ ચેનલ છે ફોરેસ્ટ ઓફિસર કેપી. મારા દરેક એકાઉન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ફોરેસ્ટ ઓફિસર કેપી. તો એમાં તમે કોઈ પણ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આપણે અત્યાર સુધીમાં કોઈ 1000 થી 1500 વિદ્યાર્થીઓના જેના પણ મેસેજ આવ્યા એ તમામ વિદ્યાર્થીઓને મેં એમની જે મૂંઝવણ હતો એનો જવાબ આપેલો છે. અને તમને પણ કોઈ જો ક્વેશ્ચન થાય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. તમને હું મારા જે ફ્રી સમય હશે, હું જ્યારે ફ્રી હોઈશ ત્યારે તમને રિપ્લાય આપી દઈશ ચોક્કસથી. અને હું તમારી મદદ કરવા બેઠો છું. જીકેટીની ટીમ પણ મદદ કરવા બેઠી છે. તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયોઝ છે, ચેનલના વિડીયોઝ છે એને મેક્સિમમ શેર કરજો, જેથી કરીને આજે અમારા ઇન્ટરવ્યૂ લેવા માટે જીકેટીની ટીમ અત્યારે દૂર સુધી આવતી હોય છે તો એમને પણ થોડું મોટિવેશન મળી રહે ને તમને પણ મદદરૂપ થવા માટે એમનો જે ઉત્સાહ છે એ બમણો થાય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.